ચૈતર વસાવાના સમર્થનમાં શિનોર આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરાઈ। વડોદરાના શિનોર સેવા સદન ખાતે તારીખ 9 જુલાઈ 2025ના રોજ શિનોર મામલતદારને સાદલીના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના સાદલી ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ત્યાંથી શિનોર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। કાર્યમાં શિનોર SC ST OBC સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર થયેલ ખોટી FIR તેમજ એડવોકેટ ગોપાલભાઈ સાથે પોલીસ અભદ્ર ભાષા મામલે શિનોર તાલુકા SC ST OBC સમાજ દ્વારા રાજ્યપાલશ્રીને સંબોધી શિનોર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટ સંજય ખત્રી। આજ રોજ અમો શિનોર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। મુખ્ય કારણ એવા હતા કે અગાઉ 5 દિવસ પહેલા આદિવાસી સમાજના ધારાસભ્યને અગમ્ય કારણોસર દાવપેચ રાખી અને એમની પર ખોટી ફરિયાદ કરી અને એમને રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ન દીધા। એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય પણ જે પોલીસે પોતાની નામર્દાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા, એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર SC ST OBC સમાજ આનો સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે હવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો, કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે, નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે। એટલે આવેદનપત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારી શ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે જે કાયદો કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે